શિક્ષક દિવસ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે ખાસ આ એક એવું ક્ષેત્ર છે કે જેમાં બધા જ નથી હોતા, પણ એક એવું ક્ષેત્ર છે કે જેનો આશીર્વાદ બધા જ મેળવે છે. ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક રીતે, કોઈકની પાસેથી આપણે શીખતા જઈએ છીએ. ઘણી વખત આપણને ખબર હોય કે આ આપણો ગુરુ કે શિક્ષક છે કે જેના હાથ નીચે હું આ વિષય ભણ્યો હતો, આ ધોરણ ભણ્યો હતો. ઘણી વખત આપણને નથી ખબર હોતું, કોઈક આપણને કંઈક શીખવાડી જાય છે અને એમ એ આપણો ગુરુ બની જાય છે. પણ આ વિશ્વમાં જે પણ શિક્ષકો હોય, ચાહે તે કોઈ પણ ક્ષેત્રના હોય, સ્કૂલના હોય, કોલેજના હોય, ધાર્મિક શિક્ષણના હોય, એ બધામાં જો આપણે પ્રભુ ઈસુને કમ્પેર કરવાનો પ્રયત્ન કરીશું તો વાલાઓ, હું પોતે વ્યક્તિગત રીતે એવું માનું છું કે પ્રભુ ઈસુ સૌથી બેસ્ટ, ઉત્તમ જ નહીં પણ સર્વોત્તમ એવા આપણા ગુરુ અને શિક્ષક છે. અને માટે બહુ ઝડપથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા શિક્ષક હતા, એમની શિક્ષણ આપવાની પદ્ધતિ કેવી હતી, એ જો તમે બાઇબલમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૌથી ઉત્તમ શિક્ષક ખરેખર છે. બાઇબલમાં ઈસુને શિક્ષક તરીકે સંબોધવામાં આવ્યા છે અને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10 પાના આજે હું લખીને લાવ્યો છું. મને એમ હતું કે બહુ બધું બોલીશ, કેમ કે ઈસુ જ્યારે શ્રેષ્ઠ શિક્ષક છે અને એવા શ્રેષ્ઠ શિક્ષક વિશે બોલવાની વાત આવે તો શબ્દો ઓછા પડે. બાઇબલમાં ઈસુને એક શિક્ષક તરીકે જો તમે જો, હા ચોક્કસ તે તારણહાર છે, તે ઉદ્ધારક છે, તે પિતાના એકના એક પુત્ર છે, રાજા છે, મારો મિત્ર છે, મારા પાળક છે. પણ એની સાથે બાઇબલ ઈસુની બીજી પણ એક ઓળખ આપે છે, તે તો એ કે ઈસુ એક શિક્ષક છે, ગુરુ, રબ્બી તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે બાઇબલમાં જોઈએ છે. ઘણા બધા રેફરન્સો હું લખીને લાવ્યો છું, પણ કદાચ બધા નહીં અપાય. લુકની સુવાર્તા, માથીની સુવાર્તા, યોહાનની સુવાર્તા જો તમે જોશો તો લગભગ 51 કરતાં વધારે વર્ડ્સ ઈસુને શિક્ષક તરીકે જણાવે છે. શા માટે એ ઉત્તમ શિક્ષક? શા માટે? પહેલું કારણ કે એમનું શિક્ષણ અથવા તો શિક્ષણ આપવાની જે પદ્ધતિ હતી એ બહુ અનેરી હતી. માર્કની સુવાર્તા 1 અધ્યાય અને 22મી કલમ જો તમે જોશો તો લોકોએ નોંધ્યું, લોકોએ એ સ્વીકાર્યું કે બીજા શાસ્ત્રીઓ જે રીતે અમને ધર્મનું શિક્ષણ આપે છે એમાં અને ઈસુ જે રીતે શીખવાડી રહ્યા છે એમાં તફાવત છે. કેમ કે ઈસુ અધિકાર સાથે શીખવાડતા હતા. અધિકાર સાથે એમના બોધમાં, એમના શિક્ષણમાં એક અધિકાર હતો. જેમ એક બાપ પોતાના બાળકને અધિકાર સાથે શીખવે છે કે ના બેટા તું આ કર, એમાં એક અધિકાર આપ્યો અને સાથે એને શીખવાડવાની વાત આવે છે. ઈસુ અધિકાર સાથે શીખવતા હતા. જો લુકની સુવાર્તા 4 અધ્યાય 32 થી 36 તમે જુઓ તો ત્યાં લખ્યું છે કે ઈસુના બોધમાં, શિક્ષણમાં, શબ્દમાં ફક્ત અધિકાર જ નહીં, પરાક્રમ પણ હતું. અધિકાર અને પરાક્રમ, એમના શિક્ષણમાં અધિકાર અને પરાક્રમ હતું. લુકની સુવાર્તા 13મા અધ્યાયમાં જો તમે આવશો તો ત્યાં એક સભાસ્થાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બોધ કરવા ગયા છે અને વિશ્રામવારના દિવસે અને સભાસ્થાનમાં તેઓ બોધ કરી રહ્યા છે. ત્યાં એક કુબડી સ્ત્રી આવી છે.
હવે આ સ્ત્રી તો ઘરેથી જ્યારે એ બોધ સાંભળવા સભાસ્થાનમાં આવી ત્યારે એમ કે આજે હું ધર્મનું શિક્ષણ મેળવવા જઈ રહ્યું છું, શિક્ષણ મેળવવા આવી હતી. પણ વાલાઓ, ત્યાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કુબડી સ્ત્રીને સાજાપણું આપ્યું. ઈસુના શબ્દમાં અધિકાર હતો, સામર્થ્ય હતું અને પરાક્રમ હતું. એમના શિક્ષણથી લોકો છુટકારો મેળવતા. આ વાત ઈસુને બીજા શિક્ષકો કરતાં એક ઊંચી પાયરીએ મૂકે છે. બીજા શિક્ષકો જે શીખવાડે છે એમાં કદાચ અધિકાર હોઈ શકે, પણ સામર્થ્ય અને પાવર, પરાક્રમ કે જેમાં છુટકારો છે, ઈસુના શિક્ષણમાં હતું. બીજો પોઈન્ટ ઈસુના શિક્ષણમાં કે ઈસુ દરેક સ્તરના લોકોને શીખવતા હતા. વડીલો હોય કે બાળક હોય કે જુવાન હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, બધાને ઈસુ શીખવતા હતા. અને એમના શિક્ષણમાં બહુ જ જ્ઞાનીમાં જ્ઞાની વ્યક્તિ હોય એને પણ, અને સૌથી પછાત, તુચ્છ, જેની કોઈ ગણના નથી એવા વ્યક્તિને પણ એ જ ભાવથી, એ જ પ્રેમથી, એ જ બાબતથી શિક્ષણ આપતા હતા. જો તમે યોહાનની સુવાર્તા 3 અધ્યાય જોશો તો ત્યાં યહૂદીઓનો અધિકારી ફરોશી એવો નિકોદેમસ ઈસુની પાસે શિક્ષણ લેવા આવે છે. અને એને એના લેવલ પ્રમાણે, આ તો ફરોશી છે, ધર્મનો જાણકાર અધિકારી છે, એ ઉચ્ચ કક્ષાનો અધિકારી વર્ગનો વ્યક્તિ જ્યારે ઈસુની પાસે આવે છે ત્યારે એના લેવલનું એને શિક્ષણ આપે છે. અને જો તમે આગળ વધો ને 4 અધ્યાય જુઓ તો ત્યાં એક સમરૂની બાઈ સૈકર શેરના કૂવા પાસે મળે છે ઈસુને. હવે આ સમરૂની બાઈ, સમરૂની લોકોને તો યહૂદી લોકો તુચ્છ ગણતા હતા, હલકા ગણતા હતા, અભણ લોકો, બુદ્ધિ વગરના, જેની સાથે વાત પણ કરવા તૈયાર ના થાય એવા એ લોકો. એ બાઈની સાથે પણ ઈસુ એ જ ભાવથી એના લેવલે જઈને, એને સમજાય એ રીતે, એને ગળે ઉતરે એ રીતે વાત કરતા હતા. અધિકારી હોય કે ભણ વ્યક્તિ હોય, તરછોડાયેલી વ્યક્તિ હોય, ઈસુ દરેક વર્ગના લોકોને સામર્થ્યથી, પરાક્રમથી, અધિકારથી શિક્ષણ આપતા, અને માટે તે નિરાળા ઈશ્વર શિક્ષક છે. બીજા કરતાં એક પાયરી ઉપર એ છે, કેમ કે એ દરેક સ્તરના લોકોને સમજી શકાય એ રીતે પોતે એમને સમજીને શિક્ષણ આપતા હતા. ત્રીજી વાત, પ્રભુ ઈસુ સૌથી નિરાળા અને ઉત્તમ શિક્ષક કેમ છે? કેમ કે એમને કોઈ જગ્યાની પડી નહોતી કે મને બોધ આપવા માટે સ્ટેજ જ જોઈએ, ખુરશી જ જોઈએ, આગળ જ આવીને હું બોલી શકું, એવું નહીં. એ હોડી પર ઊભા રહીને બોલી જતા, એ ચાલતા ચાલતા શિક્ષણ આપતા. ગામથી દૂર વેરાન જગ્યાઓમાં લોકો આવી જાય તો ત્યાં તેઓને બેસાડીને શિક્ષણ આપતા હતા. એમને કોઈ સ્ટેજ, કોઈ પ્રસંગ કે કોઈ ખાસ જગ્યાની એ નહોતી. સુમસાન જગ્યા હોય, ઘરમાં પણ બેસીને એક કુટુંબ ભેગું થઈ જાય તો ત્યાં બેસીને શિક્ષણ આપે, ચાલતા ચાલતા શિક્ષણ આપે. જ્યાં તક મળી, જ્યાં સમય મળી ગયો, જ્યાં વ્યક્તિની ઈચ્છા જોઈ શિક્ષણ આપવા લાગ્યા. અને માટે એ અલગ શિક્ષક છે. આપણે ઘણી વખત જગ્યા જોવાનો પ્રયત્ન કરીએ. મને આ સ્ટેજ હોય તો હું બોલું, નહીં તો ન બોલું. ઈસુ એવા નહોતા. ચોથી વાત,
બહુ ઝડપથી જોઈએ. ચોથી વાત, એમના શિક્ષણને જો તમે ધ્યાનથી સાંભળતા હશો તો બહુ જ પ્રેક્ટિકલી શિક્ષણ હતું એમનું. સામાન્ય માણસ પણ સમજી શકે એવા દાખલા, દલીલો, ઉદાહરણો, એક્ઝામ્પલોનો ઉપયોગ એ કરતા હતા. જો તમે જોશો તો એક જગ્યાએ મીઠું, તમે જગતનું મીઠું છો. હવે મીઠું તો દરેક ઘરમાં હોય, દરેકે જોયેલું હોય. અજવાળું, એ સમયે લાઇટ નહોતી, દીવી હતી. દીવીનો ઉપયોગ કરીને પ્રભુ શું કહે છે કે તમે જગતનું અજવાળું છો, અને જેમ દીવી ઉપર મૂકવામાં આવે છે, દીવી બધાએ જોયેલી હોય એટલે તરત લોકોને સમજાઈ જાય કે ઈસુ શું કહેવા માંગે છે. રાઈનો દાણો દરેક ઘરમાં મળી જાય, દરેકે જોયેલો હોય. ઘેટાની વાત કરો, બી વાવનારનું દ્રષ્ટાંત આપતી વખતે બીની વાત કરી, જમીનની વાત કરી, રસ્તાની વાત કરી, દરવાજાની વાત કરી, ફળની વાત કરી. આ બધું નોર્મલી રોજબરોજ લોકો જે જોતા હતા એ ઉદાહરણો, એ એક્ઝામ્પલો આપીને ઈસુ શીખવાડતા હતા. અને માટે એમનો બોધ બહુ જ સરળ રીતે લોકોના હૃદયમાં ઉતરી જતો હતો. અને માટે એ એક ઉત્તમ શિક્ષક કહેવાય છે. બીજી એક વાત, પાંચમી વાત, ઉત્તમ શિક્ષક ઈસુ કેમ છે? કેમ કે એમના બોધમાં પ્રેમ, દયા અને અનુકંપા. એક વ્યભિચારી સ્ત્રીને લોકો પકડીને ઈસુની પાસે લાવે છે. લોકો કહે છે કે આની મારી નાખીએ. ઈસુની દયા, ઈસુને અનુકંપા વ્યક્તિ પ્રત્યેની. તમે જુઓ, એ બાઈને કહે છે કે ભાઈ, તને કોઈએ પથ્થરો માર્યો? ના. સારું, તો હું પણ તને માફ કરું છું, હવેથી પાપ ન કરતી. કેટલો મોટો બોધ એ બાઈ લઈને જાય છે કે હવેથી પાપ ન કરતી. એનું જીવન બદલાઈ ગયું હશે. ઈસુની દયા, લોકો તો એને મારી નાખવાના હતા. લોકોનો ગુસ્સો, એ બાઈ બહુ જ એમ જ વિચારી બેઠી હશે કે આજે મારો છેલ્લો દિવસ. પણ ઈસુ દયાથી એને કહે છે કે હવેથી દીકરી પાપ ન કરતી. જાખીદાણી, લોકો એને તિરસ્કારથી જુએ, ઈસુ એના ઘરે જાય છે. બદલાઈ ગયું એનું જીવન. ઈસુના બોધમાં, શિક્ષણમાં દયા, અનુકંપા અને પ્રેમ લોકો જોઈ શકતા હતા. જે સ્ત્રીએ ઈસુના પગ પોતાના આંસુથી ધોયા અને અત્તર લગાડ્યું, એ સ્ત્રીને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તારી આ સેવાની નોંધ લેવામાં આવશે, એણે પોતાને કેટલું ધન્ય અનુભવી હશે. બાલાઓ, પ્રભુ ઈસુનું શિક્ષણ આપવાની જે પદ્ધતિ હતી ને, એ બહુ અનેરી હતી. કેમ કે એમનું શિક્ષણ આપવા પાછળનો હેતુ, જે આજે ઘણી બધી વખત કેવું કે શિક્ષણ આપવા પાછળનો હેતુ પગાર, પૈસા, વ્યવસ્થા, માન. પણ ઈસુ જ્યારે શિક્ષણ આપવા નીકળતા ત્યારે એમણે ક્યાંય મને લોકો ગુરુ કે રાબ્બી ગણે, કે મને લોકો મોટા ગણે, એવું ક્યાંય નહોતું. નામ કમાવા માટે એ શિક્ષણ આપતા નહોતા, પ્રખ્યાત થવા માટે એ શિક્ષણ આપતા નહોતા, ધન ભેગું કરવા માટે એ શિક્ષણ આપતા નહોતા. પણ દયાથી, પ્રેમથી, અનુકંપાથી, અધિકારથી, સામર્થ્યથી, પરાક્રમથી એ લોકોને બોધ આપતા હતા, શિક્ષણ આપતા હતા. અને એટલું જ નહીં, ફક્ત દયા, પ્રેમ બતાવે છે એવું જ નહીં. બાઇબલ કહે છે કે જરૂર પડે છે ત્યાં ઈસુ ગુસ્સે પણ થાય છે. જરૂર પડે છે ત્યાં ઈસુ કડક શબ્દ પણ વાપરે છે. એ વખતના શાસ્ત્રી, ફરોશી અને આગેવાનોને ઈસુએ બહુ કડક શબ્દોમાં ઝાટક્યા છે કે હો ઢોંગીઓ, હો ધોળેલી કબરો. જરૂર પડે તો ઈસુ કોરડો બનાવીને, દોરીનો કોરડો બનાવીને લોકોને શિક્ષણ આપે છે કે દેવનું ઘર તો પ્રાર્થનાનું ઘર હોવું જોઈએ. વાલાઓ, માટે ઈસુ ઉત્તમ શિક્ષક, બધા કરતાં સર્વશ્રેષ્ઠ શિક્ષક
અલગ પ્રકારના શિક્ષક હતા. ઈસુનું શિક્ષણ તમે જુઓ, દુનિયાની રીત રસમો સમજણ રિવાજોથી જુદું નોખું હતું. લોકોની સમજણ કે જગતમાં આપણે આવ્યા છીએ તો હે જીવ ખા પીને આનંદ કર. પ્રભુ કહે છે કે ના દીકરા, એવું જીવ કે જેનાથી તારું અનંતકાળિક જીવન સિદ્ધ થઈ શકે. ખા પીને આનંદ કર નહીં, જે મળ્યું છે એનાથી દેવનો મહિમા કર કે જેથી કરીને તારું જીવન અનંતકાળિક જીવન બની જાય. એ ઈસુનું શિક્ષણનો હેતુ હતો. એમના શિક્ષણમાં જો તમે જુઓ તો જગત કહે છે કે જો કોઈ તમને ગાળ આપે, જો કોઈ તમને લાફો મારે, જો કોઈ તમારા પર હુમલો કરે તો તમારે સામે એવું જ કરવું. દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, આંખને બદલે આંખ. પ્રભુ ઈસુ કહે છે કે ના, માફ કર. જગત કરતાં અલગ એમનું શિક્ષણ. જગત કહે છે ખા પી આનંદ કર. પ્રભુ કહે છે કે ના, દેવનો ડર રાખીને જીવ. જગત કહે છે કે કોઈ તમને હેરાન કરે તો સામે તમે હેરાન કરો. પ્રભુ કહે છે કે ના, એને માફ કરો, એના પર દયા દર્શાવો. એ સમયે યહૂદી લોકો સાબાત પવિત્ર પાળવા પર બહુ ભાર મૂકતા હતા. પ્રભુ કહે છે કે સાબાત કરતા વ્યક્તિ અગત્યનો છે. રીત રિવાજો, રસમો, પર્વો, તહેવારો, વ્યવસ્થા, એના કરતાં વ્યક્તિનો આત્મા અગત્યનો છે, એનું જીવન અગત્યનું છે. ઈસુના શિક્ષણમાં આ બાબત હતી. એક પરિવર્તન, અલગ પ્રકારના એંગલથી દુનિયાને ઈસુએ જોતા શીખવ્યું. સ્ત્રીઓનું સ્થાન એ સમયે બહુ નીચે હતું. પ્રભુ ઈસુએ કહ્યું કે આ તો ઇબ્રાહીમની દીકરી છે. બહુ મોટું માન અને સ્થાન સ્ત્રીઓને આપતા હતા. અને એ રીતે સમાજને એમના જે કુરિવાજો, એમની જે જૂની પ્રણાલિકા કે જે ખોટી હતી એને વળગી રહ્યા હતા, એમાંથી બહાર લાવવાનું કામ પ્રભુ કરે છે. સમરૂની લોકોને યહૂદી લોકો અછૂત ગણતા હતા. ઈસુ ત્યાં જાય છે, એમની મધ્યે જાય છે, એમની સાથે બેસે છે, એમની પાસે બેસે છે અને સમાનતાનું એક નવો જ વિચાર દુનિયાને આપે છે. અને માટે ઈસુ બેસ્ટ, ફક્ત બેસ્ટ જ નહીં, ધી બેસ્ટ ઈશ્વર છે. ઉત્તમ, સૌથી શ્રેષ્ઠ એવા ઈસુને આજે માન અને મહિમા આપીએ, એવા ઈસુ પાસેથી શીખતા જઈએ. આમેન. આ સમયે આપણે ખાસ પ્રાર્થનામાં જોડાઈશું. પ્રભુ, અમે ખાસ તમારો આભાર માનીએ છીએ તમારા વચનને માટે, ને તમારી કૃપા જે બહુ અદ્ભુત છે તેમાં અમે તમારી પાસેથી શીખતા જઈએ, બીજાને શીખવાડનારા બનીએ એવી કૃપા માંગીએ છીએ. ખાસ કરીને દીકરી એલિન ખેડિયા માટે માંગીએ છીએ પ્રભુ, જે અત્યારે એની તંદુરસ્તી બગડી છે, ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે એલિન ખેડિયાને તમે સ્પર્શ કરો, તમારું સાજાપણું એને પ્રાપ્ત થાય, તમારી કૃપા એને પ્રાપ્ત થાય તેવું તમે થવા દેજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ.